ગોપીનાથ બાપુના શરણોમાં વંદન કરી તળાવિયા પરિવારના સ્નેહ મિલનમાં ઉપસ્થિત આમ તો સુરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી તેમજ આજ પરિવારનું ઘરેણું અને લાઠી બાબરા દામનગરના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા તેમજ જયસુખભાઈ તળાવિયા, પરેશભાઈ તળાવિયા, આમ તો અમારે ગોરધન કાકા અહીંયા બેઠા છે. પેલા મેં જોયું, મેં કીધું નહોતા, પછી આગળ ધ્યાન ગયું મારું. આમ તો સમસ્ત તળાવિયા પરિવાર મનસસ તેમજ સામે બેઠેલા ભાઈઓ તથા બહેનો, મારે ખાલી માત્ર તળાવિયા પરિવારને માન આપીને જ હું આનું આમંત્રણ હતું અને બહુ લાગણી હતી એટલે હું હજી થોડીક વાર પહેલાં પૂજ્યો અને પછી અહીંયા ખબર પડી કે ભરતભાઈ આવ્યા એટલે એક બીજી જગ્યાએ જવાનું છું, પછી ત્યાંથી સીધો નીકળી જવાનો છું. એટલે હું તળાવિયા પરિવારને આમંત્રણ હતું એને માન આપવા અને મારું અહીંયા બોલાવી અને સન્માન કર્યું, એટલે તમામ તળાવિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા એક વિશેષ વાત મેં એ જોઈ કે પહેલગામમાં જે હુમલો થયો અને જે શહીદ થયા એને શ્રદ્ધાંજલિ આપી, પણ એ વાત બહુ સારી છે, આપણે એ હોવું જોઈએ. અને હું તો એમ કહું છું, જ્યાં સ્નેહ મિલન થાય ત્યાં પહેલગામના જે શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. એટલે તળાવિયા પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી તકે અને આટલા માણસો ભેગા થયા હોય એની વિશે આપણે આપણા શહીદો થયા એને યાદ કરવી છે. સ્નેહ મિલન એટલે આપણે અહીંથી જમી અને અહીંયા બધા ભેગા થયા અને ભાષણ સાંભળી નોખું પડી જવું એ આપણો વિષય નથી. આપણો વિષય એ છે કે આપણા સુખ દુઃખની વાત કરવી. આપણો પરિવાર છે, કોઈને આર્થિક મદદની જરૂર હોય તો અહીંયા પરિવારની અંદર દાતા ઘણાય મેં જોયા છે, તળાવિયા પરિવારની અંદર ઘણાને પણ ઓળખું છું. એટલે એવી મદદ, જે નાનો પરિવાર છે, જે બાળકો અભ્યાસ નથી કરી શકતા તેને મદદ થાય. અહીંયા આપણે મળી અને કોઈ ધંધામાં આગળ હોય અને કોઈ ધંધામાં પાછળ હોય તો એના માટે શું કરી શકવી એનું માટે સ્નેહ મિલન છે. નકર આપણે એમ કહીએ કે વર્ષમાં એકવાર ભેગા થયા અને આપણે નીકળી ગયા, એટલે એ માટેનો નથી. આપણા સુખ દુઃખનો આપણને ખબર પડે, આપણા દુઃખમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો આપણાથી આગળ ભાઈ હોય એ આપણને મદદ કરે ને આપણને દુઃખમાંથી બહાર કાઢે. આ પરિવારનો હેતુ એ હોઈ શકે છે. પરિવાર વિશે બાપુએ આગળ પણ આપણને આશીર્વાદ આપ્યા કે આપણું જીવન તંદુરસ્ત ને સુખી રહે, એવા આશીર્વાદ આપ્યા. સંતોના તો આશીર્વાદ આપણે ઉપર રહેતા રહેશે, પણ આપણે અભ્યાસમાં તો આપણે ઘણા આગળ નીકળ્યા છીએ, પણ હજી પણ આપણો અભ્યાસ થોડોક ટૂંકો પડે છે. હું એક પરિવારમાં ગયો હતો જ્યાં સ્નેહ મિલન હતું, એટલે મને કહેતા એ પરિવારનું નામ લેતા કાંઈ હર્ષની લાગણી વ્યક્ત કરું છું કે આહિર સમાજના પરિવારમાં હું એકવાર બેસવા ગયો તો અમરેલી જિલ્લામાં 550 આહિર સમાજના ડૉક્ટર છે. તો કેવડો એણે અભ્યાસ કર્યો છે. 550 અમરેલી જિલ્લામાં, આખા ગુજરાતમાં તો જેટલા હોય એટલા, પણ અમરેલી જિલ્લાની તમને વાત કરું છું. એટલે આપણે પણ અહીંયા એ વાત કરવાની છે. કેમ કે આમ તો આપણે આડોશી પાડોશીમાં રહેતા હોય આપણે એમ કેવી ઓલો ભાઈ છોકરાના દીકરા ધંધામાં બહુ આગળ વહી ગયા, આપણા દીકરાને પણ એવી લાઈન ઓલી કરવી, આપણને એક ઉમંગ આવે, એક આપણો ધંધો કરવાનો, બિઝનેસ કરવાનો, આપણને કમાવાની એક ભૂખ જાગે. એવી જ રીતનું મેં તમને એટલે એ આહિર સમાજની વાત કરી કે એ પણ જો આટલા અભ્યાસમાં એના દીકરાઓને આગળ લઈ ગયા તો આપણે પણ એની રાહે ચાલવી અને આપણે પણ આપણા દીકરાને નોકરીમાં, ડૉક્ટર છે, ઘણી વિષય છે, ઘણા ધંધા છે, આપણે ધંધામાં પણ આગળ સેવી. તો આના માટે આપણે આવા સ્નેહ મિલન હોય એમાં આપણે આજે આ બધી વસ્તુને યાદ કરી અને આપણા પરિવારના લોકો પાસે બેસી સ્નેહ મિલન, એટલે આપણે આગેવાનો બેસી અને નાનો પરિવાર હોય અને અભ્યાસમાં જરૂરિયાત હોય તો આવી મદદ તળાવિયા પરિવાર કરે, એવી મારા દિલની વાત કરું છું. અંતમાં એટલું કહીશ કે જે સરકારે, મોદી સાહેબ સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને હમણાં ગાંધીનગર જે મિટિંગ હતી અમે જનકભાઈ બધા હાજર હતા, અને કીધું કે ઓપરેશન સિંદૂર એ બંધ નથી કર્યું, શરૂ જ છે. દેશના સૈનિકો સરહદ ઉપર લડશે, પણ આપણે
આપણે આપણી રીતે પણ લડી શકીએ. એટલે આપણને એમ થાય કે આપણે કઈ રીતે લડી શકીએ. એટલે સાહેબે એમ કીધું કે ભારતની વસ્તુ બનેલી ભારતના લોકો જ વાપરે, બહારની વસ્તુ ન વાપરે. એટલે ઓપરેશન સિંદૂર આપણે પણ શરૂ રાખી શકીએ. એટલે જે સૌરાષ્ટ્રમાં બેઠા છે એ આપણા ભાઈઓ જ છે અને એ માલ પકવે એ જ આપણે લેવી. આપણે અહીંયા ઘણી આઈટમો બીજી બને છે. આપણા સુરતના અહીંયા ઉદ્યોગપતિ છે, અલગ અલગ ભારતની અંદર છે. આપણે એની જ વસ્તુ આપણે વાપરવી. આપણને એમ થાય કે વિદેશની વસ્તુ બહુ સારી આવે છે, પણ આપણા ભારતની વસ્તુ આપણે વાપરતા થશું એટલે ક્વોલિટીમાં એ લોકો પણ સુધારો કરશે. જેની પાસે નાખી નથી દેવાનું, એ વાપરવાનું, પણ નવું નથી લેવાનું. એટલે આપણે પણ ઓપરેશન સિંદૂર શરૂ રાખી શકવી. આપણે દેશના સૈનિકો સરહદ ઉપર લડશે, આપણે ભારતની અંદર આપણા જ ઉદ્યોગપતિને આગળ લઈ જવી, આપણા જ ખેડૂતને આગળ લઈ જવી, એટલું કહી. બાકી તો પરિવારની અંદર ભેગા થાવી એટલે ટીકા ટિપ્પણી તો થતી હોય. એટલે હું વારાખતે કહું છું कि तू मुझे मैं तुझे इल्ज़ाम तो देते हैं, तू मुझे मैं तुझे इल्ज़ाम तो देते हैं, लेकिन अपने गिरे बान में जागता तू भी नहीं मैं भी नहीं. गलत फहमियों ने दूरी खींच ली है, वरना बुरा तो तू भी नहीं मैं भी नहीं. अस्तु जय हिंद.